તમારા આખા બિઝનેસ જર્નીમાં વિઝનના શું ટ્રાન્ઝિશન થયા છે કે જ્યારે વિઝન બદલાયું હોય કે તમને એવું લાગ્યું કે સમય બદલાઈ રહ્યો છે, તો એવા કોઈ ટ્રાન્ઝિશન અથવા વિઝન આ ટ્રાન્ઝિશનના 100% ઘણા ટ્રાન્ઝિશનો થયા છે. તમે જુઓ તો જ્યારે ચાલુ કર્યું અને એન્જિનિયર તરીકે તમને પ્લાન્ટમાં જ વધારે મજા આવે કે ભાઈ, બરાબર. હા, એ તમે બી એન્જિનિયર છો એટલે સમજશો કે આપણે બહુ આમ લોજિકલ હોઈએ જ્યારે એન્જિનિયર તરીકે વિચાર કરતા હોઈએ જી. ત્યારે ઇટ ઇઝ આઈધર રાઇટ ઓર રોંગ અને સોલ્યુશન હેઝ ટુ બી મેથેમેટિકલ એમ. રાઈટ, લોજિકલ વિથ પ્રોપર રીઝન અને હા, એક્ઝિક્યુશન હા. થાય એમ. અને લાયસન્સ રાજ હતું એટલે દરેક વસ્તુ શોર્ટેજમાં હોય એટલે વેચવા કોણ જતું? કોઈ વેચવા ન જતું, બિચારા ખરીદવા આવતા. ઓહ, આ લોકો ખરીદવા આવતા. જ્યારે મારું કેરિયર ચાલુ થયું ત્યારે ખરીદવા આવતા અને તમે સારો પ્રોડક્ટ બનાવો એટલે લાઈન લાગી હોય. અને જેને તમે પ્રોડક્ટ આપો પાછા કોટા પેલા અમે રાશનિંગ કરતા, વેચતા નહીં. માર્કેટિંગ સેલ્સનું ચિંતા નહોતું. હા, માર્કેટિંગ હતું જ નહીં, રાશનિંગ ડિપાર્ટમેન્ટ હતું એ જમાનામાં. એક તો વર્લ્ડમાં સેકન્ડ હોઈએ અમે, ઇન્ડિયામાં અમે એકલા હોઈએ. ઓહ, હા, તો શું હોય પછી વેચવામાં કોઈ મહેનત જ નથી કરવી પડતી. એટલે એ સપ્લાયર અમે કસ્ટમરને બ્લેકલિસ્ટ કરતા બરાબર. જ્યાંથી ચાલુ કર્યું. અને પછી નરસિંહ રાવ પછી જે જમાનો બદલાણો તો એ આખો માઇન્ડસેટ શિફ્ટ કરવો પડ્યો. ફોર્ચ્યુનેટલી એક જ હતું કે બહુ વર્ષોથી આપણે પ્રોડક્ટ સારો બનાવીએ છીએ કે નહીં એ ચેક કરવા માટે અમે હંમેશા એક્સપોર્ટ કરતા. અને આફ્રિકાને એવું નહીં, યુરોપ હોય, યુએસએ હોય, જાપાન હોય, હાઈલી ડેવલપ માર્કેટમાં કે હાઈલી ડિમાન્ડિંગ માર્કેટમાં તો આપણને ચેક રહે કે આપણો પ્રોડક્ટ રાઇટ કોસ્ટ પર બનાવે છે કે નહીં. કારણ કે લાયસન્સ રાજમાં કોસ્ટ કોણ પૂછતું હતું? કોઈ કોમ્પિટિશન નથી. કોમ્પિટિશન નથી. તમે તમારી કોસ્ટ પ્લસ આટલો માર્જિન જોઈએ છે વેચી શકતા. એટલે એક્સપોર્ટમાં જ આપણે રિયલી પરીક્ષા આપતા કે આપણો પ્રોડક્ટ બરોબર છે કે નહીં. એટલે હંમેશા એક્સપોર્ટ કરતા જ. હા, ફાસ્ટ ફોરવર્ડ ટુડે હવેનું સિચ્યુએશન હવે તો એન્ટાયરલી જુદું છે. આજે કસ્ટમર ઇઝ ટ્રુલી કિંગ. ત્યારે બિચારા ગાંધીજી બોલતા કસ્ટમર ઇઝ ગોડ, પણ કોઈ Situation બિઝનેસમેન નહોતું. ફોલો ના કરતું. તો એ જ્યારે ઝટકો લાગ્યો પણ મેં ઘણું જલ્દી એક્સેપ્ટ કરી લીધું ને હું સુખી થયો. મને યાદ છે કે ઘણા બધા લોકો બહુ દુઃખી હતા સરકારની એ પોલિસીથી કે ભાઈ હવે બધી કમ્ફર્ટ જતી રહી આપણી. લાયસન્સ રાજ રિમૂવ થયું એટલે રિમૂવ થયું એટલે. પણ એ સારું જ થયું નહીં તો. અને હતું ત્યારનું થિંકિંગ એ હતું એ લોકોનું. એ લોકોનું કંઈ લોજિક સાચું જ હશે. ફિયર ઓફ અનએમ્પ્લોયમેન્ટ ને એ બધાને કારણે કર્યું હતું. પણ ફોર્ચ્યુનેટલી અમે એક્સપોર્ટ કરતા હંમેશા એટલે વી વર ગ્લોબલી કોમ્પિટિટિવ. ખાલી પછી કસ્ટમર જોડેનો અપ્રોચ બદલવાનો હતો. અને પછી લાયસન્સ રાજ નહોતું એટલે કેપેસિટી વધારવા બી કોઈની પરમિશન, ખાલી પોલ્યુશન સિવાય કોઈની પરમિશન નથી જોઈતી. આજે જોઈએ છે આટલી બધી. ત્યારે તો પોલ્યુશન ડિપાર્ટમેન્ટ બી તરત પરમિશન આપી દેતી. બરાબર. એટલે વિઝનમાં ઘણા શિફ્ટ લઈ આવવા પડ્યા. લઈ જવા પડ્યા. અને જુદી જુદી કંપની જેમ જ્યારે એક્સેલ ક્રોપકેર ફાઇનલી મને લાગે છે કે ફોર્મ થઈ 2003માં. 2001થી 2002થી વિચાર કરતો હતો કે એટલા બધા અમે ડાયવર્સિફાઈડ હતા કારણ કે બધી જ કેમિસ્ટ્રીમાં હતા. બરાબર. અને આ બધા જ એગ્રોકેમિકલ અને એ ખેડૂત, એનો ઘરાક ખેડૂત, બીજા બધાનો ઘરાક ઇન્ડસ્ટ્રી હોય. એટલે એ બ્રાન્ડ કરવું, ડિસ્ટ્રીબ્યુટ કરવું, ડીલરો સુધી પહોંચવું, એટલું જુદું માઇન્ડસેટ જોતું. એટલે પછી એ અમે ભાઈઓએ મળીને નક્કી કર્યું કે નહીં આને તો ફોકસ કરવું પડશે, આ સેપરેટ ધંધા તરીકે જોશે. એટલે અમે કાવ આઉટ કરીને બહાર કાઢ્યું. અને બહાર કાઢ્યું એટલે તરત મને રિયલાઇઝ થયું કે મારો પ્લાન 8 મહિનાથી વધારે નહીં ચાલે કારણ કે હું ખાલી નોર્ધન હેમિસ્ફિયરમાં વેચતો હતો. કારણ કે બાકીનો ટાઈમ બીજા બધા પ્રોડક્ટ હતા, એ બધા પ્રોડક્ટ જતા રહ્યા. એટલે મારે ખાલી એગ્રીકલ્ચર સિઝનમાં વેચવાના. અને નોર્ધન હેમિસ્ફિયરમાં સિઝન મોરલેસ સિમિલર હોય, થોડીક આગળ પાછળ હોય. એટલે પછી તરત જ આખું સેલ્સનું અને બધું જ વિઝન અમે કીધું કે હવે સીધું સધર્ન હેમિસ્ફિયરમાં જવું પડશે. સધર્ન હેમિસ્ફિયરમાં સાઉથ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા આ બે મોટી માર્કેટ. એમાં સાઉથ અમેરિકા ઘણી મોટી માર્કેટ. અને ક્રોપ બદલાઈ ગયા બધા. એટલે તમારે શું સર્વિસ આપવી, કયો પ્રોડક્ટ આપવો એ બદલાઈ જાય. પણ એ મારું માનવું એમ છે કે જો માણસ સતત અલર્ટ રહે છે ને,
ગઈકાલે આવતીકાલ નથી, એ જો તમે સજાગ રહો હંમેશા, તો બહુ ઓછા ટાઈમમાં આપણે નીકળી જઈએ. એવું નથી ખાડામાં નથી પડતા, ઘણી બધી વાર પડ્યો છું, પણ પડ્યા પછી કોઈને બ્લેમ કરીને ફાયદો નથી. તમને ખબર છે કે તમારે જ ઊભા થવાનું છે, અને કેમ પડ્યા એનું એનાલિસિસ કરવા કરતાં કેમ ઊભા થશો એની મહેનત ચાલુ કરી દો. વધારે પડતા બહુ બધી ઓવર ઇન્ટેલેક્ચ્યુઅલ થવાની જરૂર નહીં. પૂરી રિસ્પોન્સિબિલિટી પોતે જ લઈ પોતે લઈને જો એનામાંથી તમે બહાર નક્કી કરો કે મહેનત કરશું તો થઈ જ જશે.